આમ ઘરે હોય ને તો એટલા મારા વખાણ ને એ બધું તો ઠીક વાત છે. પણ હમ મને શું કે વિક્રમ તું જ્યારે સ્ટેજ ઉપર જઉં છું ને પ્રોગ્રામ કરું તારું આખું તું અલગ જ થઈ જવું છે એમ. હમ. તું આખું અલગ તારું તારું અ, તારું રૂપ બૂપ આખું એ રૂપ બદલાઈ જાય કહેતા છે હતા રૂપ, હા. કે તારું રૂપ એકદમ અલગ થઈ જાય. તું એકદમ અલગ માણસ હોય ને એવું લાગે છે કે આ કે હું જોઉં છું તારે ઘેર હોય તારે તું એક સામાન્ય છોકરો હોય છું હમ અને તું સ્ટેજ ઉપર જઉં તો એક અલગ જ થઈ જઉં છું. એવું કેમ? હું કહું, "મા મને ખબર નહીં, એ બધા તારા આશીર્વાદ છે." હમ. એમણે ફિલ્મ જોઈ હતી એ મા બાપના આશીર્વાદ? હા, મેં જોઈ હતી. અચ્છા, તો શું કહ્યું તું એમણે, શું આશીર્વાદ આપ્યા હતા? એકચ્યુઅલી મમ્મી મારા ફિલ્મો જોવાનું એટલા માટે પસંદ નહીં કરતા કે ફાઇટ બાઈટ આવે ને હા, જો એમાં તમને વાગે. વાગે બાગે તો એમને એમને ખબર તો હોય પણ એમને ગામડાના છે એટલે એમને દુઃખ થાય કે હમ. એટલે એમને મારા બધું રિયલ છોકરા. લાગે અમુક હમ ટાઈમ કે ભાઈ આ મારા દીકરાને માર્યો, હું ક્યાંય રોતો વોતો હોય સીન બીનમાં તો એમને ના ગમે. એ બી હમ. રોવા લાગી જાય. એટલે કે મારે નહીં જોવું બેટા, મારે પિક્ચર જોવી જ નહીં. ઓહો.